ખબર ગુજરાતમાં ગુજરાતના તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરીશું। સૌથી પહેલા વાત કરીએ રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 3 દિવસ બાદ તાપમાન 1 થી 2 ડિગ્રી ઊંચકાશે। 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં મોરબી જામનગરમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, તો દ્વારકા પોરબંદરમાં પણ વરસાદ વરસી શકે છે। બનાસકાંઠા સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। અરવલ્લી મહેસાણા પાટણમાં પણ વરસાદ વરસી શકે છે। આ તરફ મહીસાગર પંચમહાલ દાહોદમાં પણ वरसाद वरसी શકે છે। गुजरात के जो है कई हिस्सों में जो है बारिश की संभावना देखने को मिलेगी, जिसमें मुख्य तौर पे हम बात करें डे 6 की, जिसमें 27 तारीख और 28 तारीख को जो है 27 तारीख को नॉर्थ गुजरात और सौराष्ट्र कच्छ के नॉर्दर्न हिस्से, मुख्य तौर पे कच्छ और कोस्टल जो है द्वारका पोरबंदर भावनगर मोरबी, इन इलाकों में जो है रेनफॉल देखने को मिल सकता है। साथ ही बात करें डे 7 की, जिसमें 28 तारीख की बात करते हैं, उसमें नॉर्थ गुजरात के जो है एक्सट्रीम हिस्से, जिसमें बनासकांठा साबरकांठा अरावली महिसागर तथा साउथ गुजरात के जो है मध्य प्रदेश से जो एडजॉइनिंग डिस्ट्रिक्ट्स हैं, छोटा उदयपुर नर्मदा तापी डांग नवसारी वलसाड़ दमन दादरा नगर, इन जगहों पे जो है हमें लाइट रेन देखने को। હવામાનમાં ભારે પલટા આવી રહ્યા છે। તારીખ 25, 26, 27 ડિસેમ્બર આસપાસ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ ભૂમધ્ય સાગર મેડિટેરિયન સીમાથી આવી રહ્યો છે। આના લીધે દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશો, રાજસ્થાનના ભાગો, મધ્યપ્રદેશના ભાગોમાં ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં 1 ઇંચ કે તેથી 2 ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે, જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને ગાંધીનગર સુધીના ભાગો, ક્યારેક અમદાવાદના ભાગો પણ અસર થઈ શકે છે। ખાસ કરીને 25, 26 અને 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે। એનું મેઇન કારણ છે કે અત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થઈ રહ્યું છે। ખૂબ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને દક્ષિણ ભારત ઉપર અત્યારે જે ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે ને ઈશાનના ચોમાસાને કારણે ત્યાં પણ મજબૂત એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે। એ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે, એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે। આ તરફ વાત કરીએ બનાસકાંઠાના કાંકરેજમાં ખાતરની અછત ઊભી થઈ છે। કાંકરેજના થરામાં ખાતરની અછત સર્જાઈ। યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી। વહેલી સવારથી ખેડૂતો લાઈન લગાવવા માટે મજબૂર બન્યા છે। ખાતરની અછતથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। 3 દિવસથી મળતું નથી। અમે ખાતર ધક્કા ખાઈએ છીએ। ખાતર એ DAP મળતું જ નહીં બિલકુલ। કે અમે આવી જઈએ નગોડથી આવ્યા છીએ, ઘણા લોકો દૂરથી આવે છે, ખાતર મળતું નથી। શું કહેશો સરકારને વિનંતી કરીએ કે ખાતર મળે એવું કરો। ધક્કા કરો 6 વાગ્યાના ઊભા થઈ રહ્યા, ખાતર મળ્યું નથી। બહુ શોર્ટિંગ છે, બહુ શોર્ટિંગ એટલે બહુ સારી તકલીફો છે મોટા ભાઈ। શું રજૂઆત કરશો? અમને થરામાં ખાતર મળવું જોઈએ એ રીતનું મને વિનંતી અમે કરીએ એટલી કે ખાતર મળતું નહીં તો ખાતર મળવું જોઈએ। 3 દાડાથી ધક્કા ખાય છે તો ખાતર મળતું નથી, તો અમે આવી સરકાર માંગતો હતો। આ ભાજપની સરકાર આવીને અમારે હેરાન થવાનું થયું। આ આધાર કાર્ડ કાઢીને અમારી મોહન એટલે ભાજપ લાવશો જ નહીં। ક્યાંથી આવો તમે? આ 3 દાડાથી તો બસ ક્યાંથી આવો તમે? અમે સોંકાથી આવો છો। 3 દાડાથી આવી રીતના છોકરા નાના મિલીને આવ્યા। તો આવા જ કંઈક હાલ સાવલીમાં પણ જોવા મળ્યા, જ્યાં ખાતર લેવા ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી। પૂરતું ખાતર ન મળતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો। ખાતરની અછતથી રવિ બાજરીના પાકને નુકસાન પહોંચી રહ્યું છે। સાવલીમાં આમ તો અમે ઘણા 2-3 દિવસથી આવીએ છીએ ખાતર માટે અને ઘણો સમય લાઈનમાં ઊભા રહીએ છીએ, તે છતાં અમને પૂરતું ખાતર મળતું નથી। અને બીજું કે જો મોટા ખેડૂતોને મળે છે, નાના ખેડૂતોને તો કોઈ વેલ્યુ જ નથી મતલબ, એટલે નાના ખેડૂતોને મળે એવી અમારી ઈચ્છા છે। આ તરફ વાત કરીએ માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં મગફળી કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો। જૂની મગફળી ખરીદી કરાતો હોવાનો આક્ષેપ કરાયો છે। ટેકાના ભાવે મગફળી બદલીને અપાતી હોવાનો પણ આરોપ લગાવાયો છે। રાજસ્થાન યુપીથી મંગાવેલ મગફળી ટેકાના ભાવે અપાય છે। સ્થાનિક આગેવાનો માર્કેટયાર્ડ પહોંચ્યા।
ભાજપ અને કોંગ્રેસના મિલીભગતથી કૌભાંડની આશંકા સેવાઈ છે. સ્થાનિકનું કહેવું છે કે વર્ષોથી એક જ મંડળી ખરીદી કરે છે. ટેગ લગાવ્યા વિનાની ગુણીઓ પણ મળી આવી છે. જે કરવામાં આવે છે એ પાયા વિહોણા અને તદ્દન ખોટા આક્ષેપો છે અને એને માંગરોળમાં જે 4 સેન્ટરો હાલે છે એ વ્યવસ્થિત હાલે છે અને 4 સેન્ટરો વતી હું આક્ષેપોને ફગાવું છું. માંગરોળ માર્કેટિંગ યાર્ડની અંદર 4 એજન્સી કામ કરે છે, એ વ્યવસ્થિત કામ કરે છે. જે મગફળી ખરીદી કરે છે કોણ ખરીદી કરે છે, કઈ મંડળી છે કામ કરે છે અને શું આખી પ્રોસિજર હોય છે? ખાસ કરીને એવું છે કે આ વર્ષોથી લગભગ 10 વર્ષથી એક જ મંડળીને ખરીદી આપવામાં આવે છે અને જેથી કરીને આ બધું ઉદ્ભવ્યું છે. ખેડૂતના દીકરા છે, કેવી મગફળી હોય એ અમને ખ્યાલ આવે. આમાં પ્યોર ડીશ ક્વોલિટી છે, આ દાણાની ડીશ ક્વોલિટી છે, ગમે માણસ કહી શકે કે આ જૂની માંડવી છે. એટલે જે ઓનલાઈન થઈ હોય એ ખેડૂતને 5 પૈસા આપી અને આ મગફળી બહારની આમાં ચોક કરી દે છે. આવો અમારો અભિપ્રાય છે કે આ ભ્રષ્ટાચાર જ્યારે થઈ રહ્યો છે તો આમાં ભાજપનો પણ હાથ છે. અહીંના શહેર પ્રમુખ ભાજપના અને કોંગ્રેસના લોકો સાથે મળી અને આ કૌભાંડ થઈ રહ્યો છે, કારણ કે એનું એને કમિશન મળે છે. અને જો આ ખોટી તો માંગરોળ માર્કેટિંગ યાર્ડને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહેવાલ બાદ હવે તંત્ર દોડતું થયું. ગુજકોમાસોલના અધિકારી માંગરોળ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા. અધિકારી ભરત બારોટે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત પણ કરી અને વાતચીતમાં તેમણે કબૂલ્યું છે કે શંકાસ્પદ કામગીરી થતી હોવાનું લાગી રહ્યું છે. આવ્યા છો, કે રીતે આવ્યા છો, શેના માટે આવ્યા છો અને શું એક્શન લેવામાં આવશે? મને મીડિયા દ્વારા ખેડૂતોની ફરિયાદ મળી હતી કે અહીંયા થોડુંક શંકાસ્પદ કામગીરી થાય છે. એટલે જુનાગઢથી હું આવ્યો છું અને આજથી આ માંગરોળ નવોદિત તાલુકા સંઘ છે એની ખરીદી ગુજકોમાસોલ સ્થગિત કરે છે, બંધ કરાવે છે. આગળ વાત કરીએ જંબુસરમાં નર્મદા નિગમની કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. પાણી ફરી વળતા જ ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો પણ સર્જાયા. ખેતરોની અંદર કપાસ, તુવેર, દિવેલ સહિતના પાકો વાવેલા હતા, જેને મસમોટું નુકસાન પહોંચવા પામ્યું છે. 3 વર્ષથી કેનાલ રિપેર ન થતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ પણ લગાવ્યો છે. બાજુના ખેતરમાં છે પાણી, કપાસના ખેતરમાં ભરી ગયું અને કેનાલ નોટના નોબાની વચ્ચે ઉબેરની વચ્ચે છે અને ઘડીએ આ પ્રોબ્લેમ થાય. પહેલાંય મારા મગ આવું થયેલું, મગ પલ્લી જતા. નોંધરાથી નોબાર ઉબેર ભોટુ માયનોડ કેનલની અંદર જે ગાબરું પડ્યું છે અને જે ગાબરા પડવાના કારણે તમે આ ખેડૂતોના જે પાક છે, અહીંયા આ ખેડૂતોનું નેપલા તરીકેનું એક પાક છે, તે પાક સમગ્ર પાણીમાં ડૂબી ગયો છે. અને આ ખેતર તમે જુઓ છે કે જે નર્મદા નિગમના તંત્રના પાપે એવા ગાબરા પડે છે અને ખેડૂતોના ખેતરની જગ્યાએ તળાવ જેવા દ્રશ્ય થઈ જાય છે. અહીંયા આ ખેતરની બિલકુલ બાજુનું પણ એક ખેતર છે, જે ખેતરની અંદર કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. મોટું કપાસ છે અને તે કપાસ પર પાણીની અંદર ડૂબી ગયેલું છે ને જેને લઈને પારાવાર ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. રફીક મલેક, સંદેશ ન્યૂઝ, જંબુસર. આતંક મચાવનાર અસામાજિક તત્વોને આજરોજ એક સબક મળ્યો છે, જે આરોપીઓના ઘરે બુલડોઝર ફેરવવામાં આવ્યું. અમદાવાદના બાપુનગરમાં પોલીસને આરોપીઓ તરફથી પડકાર આપવામાં આવ્યો હતો. 2 દિવસ પહેલા ખુલ્લી તલવારો સાથે આ તમામ અસામાજિક તત્વો તરફથી આતંક મચાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસને સાથે રાખીને આજ રોજ એએમસી તરફથી કામગીરી કરવામાં આવી, જ્યાં એએમસીની જમીન પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ગુંડા ઉપર પોલીસ બાદ એએમસી તરફથી પણ એક્શન લેવામાં આવી. કાયદો હાથમાં નારના મકાન ઉપર બુલડોઝર ફેરવીને મકાનની જમીન દોસ્ત કરાયું. તો સરકારી જમીન ઉપર દબાણમાં એના ઘર છે અને એએમસીના સંપર્ક કરવામાં આવ્યા પછી એએમસી દ્વારા પણ એ કાર્યવાહી પૂરી કરવામાં આવી ગઈ હતી. એના ઉપરથી જે આજે એએમસી દ્વારા ડિમોલિશનની કામગીરી એ 3 આરોપીઓને ઘરોમાં કરવામાં આવી છે ગરીબનગર 4 રસ્તામાં. અત્યારે પોલીસના બંદોબસ્ત ચાલુ છે અને આ દરમિયાન શાંતિથી એ ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. આ તરફ વાત કરીએ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આઈઓસી રોડ પર આવેલ શિવમ રો હાઉસમાં પાર્સલ બ્લાસ્ટની ચકચારી ઘટના બની. 3 ઇસમો દ્વારા પાર્સલ આપીને ઘરની બહાર બ્લાસ્ટ કર્યો. ત્યારે આ બ્લાસ્ટ પાછળ ચોંકાવનારી હકીકત પણ સામે આવી.
છૂટાછેડાનો બદલો લેવા યુવકે પાર્સલમાં આઈડી પ્લાન્ટ કરાવ્યું. પાર્સલ ખોલનારને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો. સમગ્ર ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં એકની હાલત ગંભીર છે. આ કેસમાં દંપતીના છૂટાછેડાનું મનદુખ રાખીને રૂપેણ બારોટે બ્લાસ્ટ કરાવ્યો હોવાનો ખુલાસો થયો છે. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ડોગ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. બ્લાસ્ટ મામલે પોલીસ તપાસમાં મુખ્ય આરોપી રૂપેણના ઘરેથી દેશી બનાવટના 3 હથિયાર જપ્ત કર્યા હતા અને આરોપીઓના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી પણ મળી આવી. ઘરમાંથી પોલીસે સંખ્યાબંધ હથિયાર સામગ્રી કબજે કર્યા છે, જેમાં નાઇટ્રેટ, બ્લેડ, છરા સહિતનો સમાવેશ થાય છે. મારા વાઈફે કહ્યું કે ભાઈ આમાં ધુમાડો નીકળે છે, તું આને લઈ જા, આ શું છે તારું પાર્સલ? એટલામાં તો જબરજસ્ત વિસ્ફોટ થયો. તો બાજુમાં મારા કાકાના દીકરો હતો, અમે બંને એકદમ ખસી ગયા. તો એટલો મોટો વિસ્ફોટ થયો, કલ્પના બી મને તો એવું 2 સેકન્ડ તો એવું લાગ્યું કે હું ખરેખર બ્લાઇન્ડ થઈ ગયો. હા, મારી હાજરીમાં, મારી સમક્ષ જ એના હાથમાં જ થયો. એ જે લઈને આવ્યો છે એના હાથ બી ફાટી ગયા છે. એ ઇજાગ્રસ્ત મારા કાકાનો દીકરો છે. જે બોમ્બ લઈને આવ્યો હતો એ બી ઇજાગ્રસ્ત છે, એ પણ ઇજાગ્રસ્ત છે. કેવી રીતે કરવામાં આવે? કોઈ બટન દબાવ્યું એવું એને મેં કહ્યું તું ક્યાંથી આવ્યો, એટલે મેં કહ્યું તારો ફોન નંબર આપ. તો કે મારો ફોન સામે પેલા લોકો બેઠા છે ને એમની પાસે છે. બરાબર, મેં કહ્યું તો એને મને હાથ બતાવ્યો કે અહીંયા બહાર ઉભા છે રિક્ષામાં, એવું કહેતો હતો. અત્યારે એના જે પારિવારિક ડિસ્પ્યુટના લીધે એ જે બીજા આરોપીઓ સાથે એના મંદુક ચાલી રહ્યા હતા, પોલીસને નામ મળેલ છે અને પોલીસને એને પકડવાની કામગીરી અત્યારે ચાલુ છે. અને અગાઉ પણ જે બળદેવભાઈ છે એના જણાવ્યા મુજબ અગાઉ પણ એને ધમકીઓ મળેલ હતી અને આ ડિસ્પ્યુટના લીધે આવું બનાવ બનેલ છે એ પોલીસ દ્વારા અત્યારે પ્રાથમિક પૂછપરછમાં જાહેર થયેલ છે. અત્યારે જે એફએસએલની ટીમો જે છે એ અભિપ્રાય આપશે. એફએસએલની ટીમો જે સર્કિટ છે અને એની સાથે સાથે જે બીજા એના કેમિકલ છે એની ટેસ્ટિંગ અત્યારે સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે અને એ પછી અભિપ્રાય આપવામાં આવશે. પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી રહ્યું છે. આગળ વાત કરીએ, ચૈતર વસાવાએ દુષ્કર્મ પીડિતાની મુલાકાત લીધી. ઝઘડિયામાં દુષ્કર્મ મુદ્દે ચૈતર વસાવાએ નિવેદન પણ આપ્યું. હાલ દીકરીની હાલત ખૂબ જ નાજુક છે. દીકરીના માતા પિતાની પણ હિંમત ખૂટી ગઈ છે. 2024માં દુષ્કર્મની 648 ઘટનાઓ ઘટી છે. આવા કેસમાં ઉદાહરણ પૂરું પાડવાની માંગ પણ ચૈતર વસાવાએ કરી છે અને તેમણે કહ્યું છે કે તેમના માતા પિતાને હિંમત અને આશ્વાસન આપું છું. ટીવીની દીકરી સાથે બન્યું છે ત્યારે ત્યાંના સ્થાનિક એક પણ નેતા કે સરકારના એક પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી. બધાએ મૌન સેવી લીધું છે. ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે ગુજરાતમાં 648 જેટલી ઘટનાઓ આજ દિન સુધી આ વર્ષે જ બની છે. એમના પર ક્યાં સુધી કાર્યવાહી કરી એ સરકારે જવાબ આપવો પડશે. દાહોદમાં 6 વર્ષની દીકરી પીખાઈ ગઈ, એની સામે શું કાર્યવાહી કરી? સુરતમાં શું કાર્યવાહી કરી? બારડોલીમાં શું કાર્યવાહી કરી? એ સરકારે આવીને પ્રજા સમક્ષ કહેવું પડશે. ત્યારે ગૃહમંત્રી શેખી મારવાના બદલે પોતે રાજીનામું આપે. 648 ઘટનાઓ આપણા ગુજરાતમાં બની છે. આજે દીકરીઓ સલામત નથી. જીએચસીએલ કંપનીનો વિરોધ અમદાવાદ સુધી પહોંચી ગયો છે. અમદાવાદમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જીએચસીએલ કંપનીના હેડક્વાર્ટરમાં વિરોધ નોંધાવ્યો. યુથ કોંગ્રેસ દ્વારા જીએચસીએલ ગો બેકના નારા પણ લગાવવામાં આવ્યા. બાડા આસપાસના 20થી પણ વધુ ગામનો વિરોધ કરાયો. કંપનીનો વિરોધ છે તે યુથ કોંગ્રેસ દ્વારા નોંધવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં એનએસયુઆઈના અને યુવા મોરચાના કાર્યકર્તાઓ છે તે આ વિરોધમાં જોડાયા છે. સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. જે પ્રમાણે કચ્છમાં આ પ્લાન્ટ તે લોકો સ્થાપશે અને તેને લઈ અને સ્થાનિક વિસ્તારને ભારે નુકસાન થાય તેવી શક્યતા છે તે જોવાઈ રહી છે. સ્થાનિક લોકોનો વિરોધ છે. યુથ કોંગ્રેસે એની આગેવાની લીધી છે. આવતા દિવસોમાં જીએચસીએલનો પ્લાન્ટ હટાવો આ માંગણી સાથે અમે લોકો આ જીએચસીએલની ઓફિસ ખાતે આવ્યા છીએ અને જીએચસીએલના પ્લાન્ટની મંજૂરી આપનાર ખાનગી પર્યાવરણ કંપનીએ મંજૂરી આપી છે. અમારી માંગણી છે કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના નિવૃત્ત જજ પાસે આની તપાસ કરવામાં આવે. અમારે વિરુદ્ધ છે. પ્રદૂષણના ભાગે અમે આવો વિકાસ નથી જોઈતો. કચ્છમાંથી જીએસએલને વાપસ લ્યો. લાખો કરોડો પશુ પક્ષીઓ અને દરિયાની માછલીઓ મરી જશે. ઝેરી કેમિકલ પાણીમાં છોડવામાં આવશે. એમાં સખત વિરોધ છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
ગુજરાત અને બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી હડતાળ પાડવામાં આવી. કોન્ટ્રાક્ટરોએ ટોલ વસૂલી માટે વધુ 10 વર્ષ માંગતા વિરોધ કર્યો છે. આરટીઆઈમાં બંને ટોલ નાકાના કોન્ટ્રાક્ટરે 2,928 કરોડ વસૂલ્યા. 514 કરોડના ખર્ચે બંને ટોલ નાકા બનાવ્યા હતા. કોન્ટ્રાક્ટરોએ વધુ 10 વર્ષ ટોલ ઉઘરાવવા એક્સટેન્શન માંગ્યું. માંગ શું છે ને ભૂતકાળ શું છે, કેમ આ વિરોધ કરો? આની વિરોધ એટલા માટે કે આજે 2 ટોલ પ્લાઝા બન્યા છે, 514 કરોડના બન્યા છે. આજે એની ઉપર એ લોકોએ 2900 કરોડ રૂપિયા તો ઉઘરાવી લીધા છે. જે કોન્ટ્રાક્ટરો છે હજી બીજા 10 વર્ષ એક્સટેન્શન માગે કે અમને નુકસાની ગઈ છે. એને અમે બધું આઈટીઆર કરીને બધું મગાવેલું, સરકારને પણ મોકલેલ છે. ગાંધીનગર સ્તરે બી રજૂઆત થઈ અને અહીંયા પછી અમે બી અત્યારે છેલ્લા લગભગ 10 વર્ષથી કરતાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પછી છેલ્લે ચીફ મિનિસ્ટર સુધીની રજૂઆત થયેલી છે, પણ એમને બી હજુ સુધી કંઈ એનો નિવેડો આવ્યો નથી. અત્યારે કોઈ આજે બલજબરી નહીં કરીએ, પણ જેવી રીતે અમારા માનદ મંત્રી અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશને કીધું કે જો આ માંગણીઓ નહીં સંતોષાય, હજુ જે બી આપણે વાટ જોઈશું થોડાક ટાઈમ સુધી, એમને જે રીતે નિર્દેશ આવશે પછી જરૂર હશે તો આપણે ચક્કાજામ બી કરીશું, હડતાલ બી કરીશું. એ આગળ માટે ગવર્મેન્ટ ફરજ પાડશે તો ગાંધી ચિંધ્યા